હેલો ફ્રેન્ડ્સ, નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જલ્દી જલ્દી જોડાઈ જાઓ જેથી હું મારું લાઈવ ચાલુ કરી શકું. હેલો, હેલો, હું યમુના ચવાણી, ગુજરાત જામનગરથી. આજની મારી રેસીપી છે વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા. આ લાઈવ કરવા માટે હું પિયુષ સર અને અમૂલની ગુજરાતી ટીમનો ખૂબ આભાર માનું છું, જેણે મને ફરી લાઈવ કરવાનો મોકો આપ્યો. તેના માટે હું ધન્યવાદ કરું છું તેને. તો ચાલો હું મારી લાઈવ રેસીપી ચાલુ કરું. તેના માટે મેં અહીં અમૂલનું દૂધ લીધું છે, ઘી છે, ચીઝ છે, બટર છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાવડર છે, મીઠું છે, મેંદાનો લોટ છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે, તેમજ એક બોલ પાસ્તા છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે સૌથી પહેલાં મેં અહીં પાણીને ગરમ મૂકી દીધું છે. પાણીમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું અને થોડું મીઠું એડ કરશું. અને પાણીને ગરમ થવા દેશું. હવે તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં જે આ પાસ્તા લીધા છે તે એડ કરી દઈશું. અને તેને મિક્સ કરીને કૂક થવા દઈશું. આપણે આ પાસ્તાને 80% જેટલા જ કૂક કરવાના છે. ઢાંકી દેશું જેથી જલ્દી થાય. હેલો બોસ્કીજી, હેપી દિવાળી, વેલકમ. આ બાજુ મેં અમૂલનું દૂધ પણ થોડું ગરમ કરી લીધું છે. આપણા પાસ્તા કૂક થઈ રહ્યા છે.
લગભગ 5 મિનિટમાં તે કૂક થઈ જશે. આપણે ચેક કરી પછી 2 મિનિટ માટે થવા દેશું. બધાએ દિવાળીમાં ખૂબ એન્જોય કર્યો ને. ફરી ચેક કરી લઈએ. હજી જરૂર થવા દેશું. અત્યારે બાળકોને આવું ચીઝી બહુ ભાવે છે, તો ક્યારેક પાસ્તા પણ તમે બનાવીને ખવડાવી શકો છો. બહારનું ખાવા કરતાં ઘરે બનાવીને ચોખ્ખું બનાવીને ખવડાવવું બેસ્ટ છે. હવે આપણા પાસ્તા કૂક થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક કાણાવાળા વાસણમાં કે ચાળણીમાં કાઢી લેશું. અને ઉપર થોડું ઠંડુ પાણી, આ મેં બરફવાળું પાણી છે તે થોડું ઉપર રેડી દેશું, જેથી તે સ્ટીકી ન થઈ જાય, એકબીજા સાથે ચોટી ન જાય. અને તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય. હવે તે થોડા પાણી બધું નીતરે છે ત્યાં સુધીમાં આપણે સોસ બનાવી લઈએ. તેના માટે આપણે પેન ગરમ મૂકશું. હવે પેન ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરશું. આમ તો લગભગ બધા બટરમાં જ બનાવતા હોય છે, પણ હું થોડું ઘી પણ એડ કરું છું. અને તેમાં 1 મોટી ચમચી જેટલું બટર પણ એડ કરશું આપણે. અને તેને થોડું ગરમ થવા દેશું.
હવે તે ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 1 ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરી દઈશું અને તેને ધીમા તાપે શેકી લઈશું. ઘણા લોકો ઘઉંનો લોટનો પણ યુઝ કરે છે. અને તેને થોડો કલર ચેન્જ થવા દેશું, માઇનર એવો. ઘણી વખત એવું થાય છે કે ઠંડુ દૂધ આમાં તમે એડ કરો છો તો ગાંઠા પડી જાય છે. હવે મેંદો થોડો શેકાઈ ગયો છે, એની કચાશ દૂર થઈ ગઈ છે, તો આપણે તેમાં જે મેં દૂધ ગરમ કર્યું હતું તે એડ કરું છું. હેલો વિભૂતિજી, હેપી દિવાળી. ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લઈશું એટલે જલ્દી ઉભરો આવે. લોટ સરસ રીતે આમાં મિક્સ થઈ ગયો છે. અહીં હું 1/2 લીટર જેટલું દૂધ લઉં છું. વધારે સોસી કરવું હોય તો વધારે દૂધ એડ કરવું, દૂધ ચીઝ બધું વધારે એડ કરવું, જેથી એકદમ ક્રીમી થાય. એમાં એ બધી અમૂલની પ્રોડક્ટ, ચીઝ છે, બટર છે, દૂધ છે, બધું બેસ્ટ જ હોય છે, જે આપણી કોઈ પણ રેસીપીને વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવે છે. હેપી ન્યૂ યર નિકિતાજી. હવે આપણું આ દૂધ પણ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે, તો આપણે તેમાં સ્ક્વેર ચોપ કેપ્સિકમ એડ કરશું અને ડુંગળી એડ કરી દઈશું. તેને થોડું મિક્સ કરી લઈશું. હવે તે થોડું ઉકળે ત્યાર પછી આપણે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો 1 ચમચી જેટલો અને મરી પાવડર એડ કરશું. તમે મસાલાની ક્વોન્ટિટી તમારી રીતે ઓછા વધુ કરી શકો છો અને થોડું મીઠું એડ કરશું. આમ તો પાસ્તામાં મીઠું એડ છે જ, બટરમાં પણ હોય છે, ચીઝમાં પણ હોય છે, એટલે એ રીતે એડ કરું અને તેને મિક્સ કરી લેશું.
હવે તે કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સોસ ઉકળવા લાગ્યો છે. તો હવે આપણે તેમાં ચીઝ ખમણીને એડ કરી દઈશું. આમાં ચીઝની ક્વોન્ટિટી તમે તમારી ઈચ્છા મુજબ તમારા બાળકોને ભાવે તે રીતે ઓછા વધુ એડ કરી શકો છો. મેં 2 થી 3 ક્યુબ થાય તેટલું ચીઝ એડ કર્યું છે. અને તેને મિક્સ કરી લેશું જેથી ચીઝ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ચીઝ પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને ગ્રેવી પણ એકદમ ક્રીમી લાગે છે. તો હવે આપણે તેમાં જે બોઇલ પાસ્તા છે તે એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. જો હજુ તમારે થોડા ગ્રેવીવાળા બધું કરવા હોય તો અત્યારે પણ તમે થોડું દૂધ એડ કરી શકો છો અને થોડું ઉકાળીને પછી સર્વ કરી શકો છો. પણ દૂધ ગરમ એડ કરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હું થોડું એવું દૂધ એડ કરું છું. જેથી થોડા લિક્વિડ થોડા ઢીલા લાગે. હજી થોડું કૂક થશે એટલે થઈ જશે બરોબર માપનું. મેં દૂધ ગરમ કરેલું જ રાખ્યું હતું એટલે ગરમ જ એડ કર્યું છે. તમે જોઈ શકો છો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને તેને સર્વ કરશું. હવે આપણે તેને સર્વ કરશું. તેના પર આપણે થોડા ચીલી ફ્લેક્સ અને એરેગાનો સ્પ્રિંકલ કરશું. તમે જોઈ શકો છો આપણા વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા તૈયાર થઈ ગયા છે.
ફ્રેન્ડ્સ, તો તમને મારા વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા કેવા લાગ્યા તે ચોક્કસથી કહેજો. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.